અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી 4 કિલોમીટરના અંતરે આવેલા હનુમાનજી ધામ બાંધા ખાતે દુધિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 100 વખત હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયાથી 4 કિલોમીટરના અંતરે આવેલ બજરંગ ધામ બાંધા ખાતે દુધિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 100 વખત હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞનું આયોજન, જેમાં ઘણી સંખ્યામાં માઈ ભક્તોએ આ યજ્ઞનો લાભ લીધો। સ્થાનિક પૂજારી શ્રી બટુકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ યજ્ઞ 7 શનિવાર અને 7 મંગળવારના યોજાશે, જેમાં ભાવિક ભક્તોને લાભ લેવો હોય એ બજરંગ દળ ધામ બાધા દુધિયા હનુમાનજી મહારાજ બાધા ખાતે પધારે। આ જગ્યાએ અવારનવાર ધાર્મિક કાર્યક્રમ યોજાતા હોય, જેમ કે હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી સહિતના કાર્યક્રમો આ સાનિધ્યમાં યોજાતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારે। આવી જ રીતે આ વખતે 100 વખત હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ઉમેશભાઈ જોશી મહુવાવાળા રહ્યા હતા, તેમજ વ્યવસ્થા દેવભાઈ પંડ્યાએ સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। જય સિયારામ। હું શાસ્ત્રી ઉમેશચંદ્ર જોશી મહુ મોટી ગામથી છેલ્લા 2 શનિવાર અને 1 મંગળવાર એ બાંધા ગામના ધણી કહેવાય, આમ તો દુધિયા હનુમાનજી એ રામદૂત, એ અતુલિત બલધામ, એ રામના સર્વ કાજ કર્યા છતાં પણ એને પોતાના બેસણા ક્યાં રાખ્યા કે રામના દરબારની બારે। એવો રામનો દૂત કે જેણે કોઈ દિવસ રામ પાસે કઈ માંગ્યું નથી। રામ પણ આની પાછળ એવું કહેવાય છે કે રામ કહેતા કે મને સૌથી વાલું હોય તો હનુમાન, કેવી રીતે કે તુમ મમ પ્રિય ભરત હિ સમભાઈ। તો એવું આ ઉજળું ધામ બાંધા ગામ મધ્યે દુધિયા હનુમાનજીનું સ્થાન, અને ત્યાં મંગળવારે અને શનિવારે આમ છેલ્લા 3 દિવસ 2 શનિવાર અને 1 મંગળવાર થઈ કે હનુમાન ચાલીસાના સતપાઠ હવન કર્મથી એ આખો દિવસી કર્મ કરવામાં આવે છે। ત્યાં બાંધા ગામના અને નલિયાથી અને આજુબાજુના જે શ્રદ્ધાળુઓ આવે છે એનો લાભ લે। તો મારી વિનંતી દરેક ધર્મ અનુરાગી ભાઈ બહેનોને કે આ એક એવું ઉજળું ધામ છે કે જ્યાં આપણી હર મનોકામના સિદ્ધ થાય છે। તો એની અંદર લાભ લેવા માટે બધાને નિમંત્રણ, બધાને વિનમ્રપૂર્વક આજીજી, અને સાથે હનુમાનજી એ રામના જો કાજ કર્યા હોય તો આપણા તો કાજ કેટલા। આપણે તો એક નાનકડા કાજ કરવા માટે વિનંતી કરીએ કે સુખ દુઃખ દે જે પણ હોય એ બધું તું તારે શરણે લઈ અને સુખી રાખજે બધાને। તો એવા આપણે બાંધા ગામના અધિપતિ દુધિયા હનુમાનજી મહારાજના શરણમાં અને એમના મહંત એ મંદિરના પૂજારી શ્રી બટુક પંડ્યા સાહેબ, એમનું પણ આશીર્વાદ પ્રાપ્ત થયું। ખૂબ આનંદ છે। બોલીએ દુધિયા હનુમાનજી મહારાજ કી જય।